Good morning, friends. Welcome to all. In last episode, we start to learn Unit 2. Okay, Activity 1. Unit 2 LMBB. Learn more, be brighter. Once again, LMBB. Learn more, be brighter. તો લાસ્ટ એપિસોડમાં આપણે એક્ટિવિટી 1 લિસન રિસાઇટ એન્ડ એન્જોય ધ પોએમ કવિતાનું પોએમનું શ્રવણ કર્યું હતું, એને રિસાઇટ એનું ગાન કર્યું હતું અને એને મજા માણી હતી. બરાબર ને? તો હવે આજે આપણે એક્ટિવિટી 2 શીખીશું. તો બાળ મિત્રો, એક્ટિવિટી 1ના ન્યૂ વર્ડ્સનું ઉચ્ચારણ તમે વારંવાર કર્યું હશે ને? વેરી ગુડ. તો લેટ્સ સ્ટાર્ટ એક્ટિવિટી 2. હવે એક્ટિવિટી 2માં આપણે જે ચિત્ર અહીંયા જો સૂચના વાંચીશું. સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. વન્સ અગેન યુનિટ 2 LMBB. લર્ન મોર, બી બ્રાઇટર. એક્ટિવિટી 2. સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. સી એટલે જોવું, ચિત્ર જુઓ. આ ચિત્ર જુઓ, પિક્ચર જુઓ. એન્ડ સ્ટડી એટલે અભ્યાસ કરો. ઇન્ફોર્મેશન એટલે માહિતી. એટલે કે ચિત્ર જુઓ અને આ આપેલી જે માહિતી છે, ઇન્ફોર્મેશન છે, તેનો અભ્યાસ કરો. ઓકે, તો ચાલો આપણે સૌ પ્રથમ ચિત્રને ધ્યાનથી જોઈશું. ઓકે, જુઓ મિત્રો, ચિત્ર તમને દેખાય છે બરાબર? હા, આ શેનું ચિત્ર છે ખબર છે? બુર્જ ખલીફા નામની એક બિલ્ડિંગ છે અને એ બિલ્ડિંગનું આ ચિત્ર છે. બરાબર ધ્યાનથી જુઓ છો ને? હા, વેરી ગુડ, સરસ. તો ચાલો હવે આપણે આ બુર્જ ખલીફા બિલ્ડિંગ છે એના વિશે આપણે જે ઇન્ફોર્મેશન આપી છે એનો આપણે અભ્યાસ કરીશું, સ્ટડી કરીશું. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ the study of information. Okay, Burj Khalifa is the tallest building in the world. It is skyscraper in Dubai. It has 163 floors. Its height is 827.8 meters, means 2722 feet. It is the tallest man-made structure in the world. Its base is 333,100 square feet. It has the longest water supply line. It has the longest lifts. Its cost of construction was $1.5 billion. 1.5 billion. It is the most expensive building. Okay, so let's pronounce the new words. Okay, new words. Burj Khalifa. Tallest એટલે સૌથી ઊંચી. Building ઇમારત. Building એટલે ઇમારત. World એટલે વિશ્વ. Skyscraper
વન્સ અગેન સ્કાય સ્ક્રેપર એટલે કે ગગનચુંબી. ગગનચુંબીનો અર્થ ખબર છે ને બધાને? આકાશને સ્પર્શ કરતી હોય ને, આકાશને આંબતી કોઈક વસ્તુ હોય તો એના માટે, એટલે ખૂબ ઊંચી વસ્તુ હોય તો એના માટે શબ્દ વપરાય છે સ્કાય સ્ક્રેપર. ગગન એટલે આકાશ, એટલે સ્કાય સ્ક્રેપર એટલે ગગનચુંબી. દુબઈ, દુબઈ. ફ્લોર્સ, ફ્લોર્સ, ફ્લોર્સ એટલે માળ. હાઇટ, હાઇટ એટલે ઊંચાઈ. મેન મેડ, મેન મેડ, મેન મેડ એટલે માનવ સર્જિત, માનવ દ્વારા બનાવાયેલું. ઓકે. સ્ટ્રક્ચર, સ્ટ્રક્ચર, સ્ટ્રક્ચર. ઓકે. સ્ટ્રક્ચર એટલે ઇમારત, બંધારણ. વર્લ્ડ એટલે વિશ્વ. બેઝ, બેઝ એટલે પાયો, બેઝ એટલે પાયો. લોંગેસ્ટ એટલે લાંબામાં લાંબી, અથવા સૌથી લાંબી. લોંગેસ્ટ એટલે સૌથી લાંબી. વોટર સપ્લાય લાઇન, વોટર એટલે પાણી, સપ્લાય એટલે પુરવઠો, લાઇન એટલે લાઇન. પાણી પુરવઠા લાઇન, પાણી પુરવઠા લાઇન. વોટર સપ્લાય લાઇન. ઓકે. નેક્સ્ટ. ટર્ન યોર પેજ, પેજ નંબર 14. લિફ્ટ, લિફ્ટ, લિફ્ટ એટલે લિફ્ટ. બરાબર, આપણે ઉપર જવું હોય તો લિફ્ટની જરૂર પડે ને. ઓકે. કોસ્ટ, કોસ્ટ એટલે કિંમત, કિંમત. કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્શન એટલે બંધારણ. બિલિયન એટલે આપણે ગુજરાતીમાં અબજ બોલીએ છીએ ને, તો $, છે 1.5 બિલિયન એટલે કે 1.5 અબજ, દોઢ અબજ. ઓકે. ઇટ ઇઝ ધ મોસ્ટ એટલે સૌથી વધુ. એક્સપેન્સિવ, એક્સપેન્સિવ એટલે ખર્ચાળ, ખર્ચાળ. એક્સપેન્સિવ, ખર્ચાળ. બિલ્ડિંગ, બિલ્ડિંગ એટલે ઇમારત. ઓકે. તો જુઓ મિત્રો, આપણે આ બુર્જ ખલીફા વિશે જે ઇન્ફોર્મેશન આપી છે એ ઇન્ફોર્મેશનનો અભ્યાસ કર્યો. બરાબર. તો હવે આપણે ફરીથી એનો ભાષાંતર સાથે બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. ઇન ધ વર્લ્ડ એટલે વિશ્વમાં. બુર્જ ખલીફા વિશ્વમાં ટોલેસ્ટ બિલ્ડિંગ એટલે સૌથી ઊંચી ઇમારત છે. ઇટ ઇઝ સ્કાય સ્ક્રેપર ઇન દુબઈ. તે દુબઈની એક ગગનચુંબી ઇમારત છે. ફરીથી, તે દુબઈની એક ગગનચુંબી ઇમારત છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ એટલે કે તેને, ઇટ હેઝ એટલે તેને 163 માળ છે. ઇટ્સ હાઇટ એટલે કે તેની ઊંચાઈ ઇઝ 827.8 મીટર્સ એટલે કે તેની ઊંચાઈ 827.8 મીટર એટલે કે 2722 ફૂટ છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર. ટોલેસ્ટ એટલે સૌથી ઊંચું, મેન મેડ એટલે માનવ દ્વારા સર્જિત, સ્ટ્રક્ચર એટલે બંધારણ, ઇમારત. ઇન ધ વર્લ્ડ તે સૌથી ઊંચું માનવ નિર્મિત તે વિશ્વનું સૌથી ઊંચું માનવ નિર્મિત રચના છે. સ્ટ્રક્ચર એટલે રચના. ઇટ્સ બેઝ ઇઝ 3,33,100 સ્ક્વેર ફીટ. તો તેનો પાયો કેટલો છે? 3,33,100 સ્ક્વેર ફૂટ.
ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. ઇટ હેઝ એટલે કે તેને સૌથી લાંબી, લોંગેસ્ટ એટલે સૌથી લાંબી પાણી પુરવઠા લાઇન છે. ઓકે, ઇટ હેઝ તેને ધ લોંગેસ્ટ લિફ્ટ એટલે કે તેને સૌથી લાંબી લિફ્ટ છે. ઇટ્સ કોસ્ટ, ઇટ્સ એટલે તેની કિંમત, ઓફ કન્સ્ટ્રક્શન એટલે તેને બાંધવાનો ખર્ચ. તેને બાંધવાનો ખર્ચ 1.5 અબજ એટલે કે 1.5 અબજ અમેરિકન ડોલર, US ડોલર છે. ઓકે, ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. ઇટ ઇઝ એટલે તે છે, ધ મોસ્ટ સૌથી વધુ, એક્સપેન્સિવ એટલે ખર્ચાળ, તે સૌથી વધુ ખર્ચાળ ઇમારત છે. તો મિત્રો, આ ઇન્ફોર્મેશન સમજાય ને બધાને બરાબર? ઓકે, તો જુઓ એમાં જ નીચે આ ઇન્ફોર્મેશનના અભ્યાસ ઉપરથી આપણે નીચેની પ્રશ્નોત્તરી કરવાની છે. સે વેધર ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ આર ટ્રુ T or false F on the basis of the above text. Write T or F in the brackets given against each sentence. ઓકે, વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરો. દરેક વાક્યની સામે આપેલા કૌંસમાં સાચા માટે T અને ખોટા માટે F મૂકો. ઓકે, તો લેટ સ્ટાર્ટ. ફર્સ્ટ, ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. શું કહે છે મિત્રો? કે બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ છે, ટોલેસ્ટ બિલ્ડિંગ છે. ટ્રુ ઓર ફોલ્સ? વેરી ગુડ, ટ્રુ. તો આન્સર ઇઝ T. વોટ ઇઝ ધ આન્સર? T. નેક્સ્ટ, સેકન્ડ, ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. It is the smallest building in Dubai. તે દુબઈની સૌથી નાની ઇમારત છે. ટ્રુ ઓર ફોલ્સ ધી સેન્ટેન્સ? ફોલ્સ. વેરી ગુડ. તો રાઇટ ડાઉન F here. ઓકે. થર્ડ, no other building has so long water supply line as the Burj has. શું થાય છે આ સેન્ટેન્સનો મિનિંગ? હા, કે બુર્જ ખલીફાને જેટલી લાંબી વોટર સપ્લાય લાઇન છે એવી લાંબી વોટર સપ્લાય લાઇન બીજી કોઈ જ બિલ્ડિંગને નથી. તો ફ્રેન્ડ્સ, ટેલ મી, ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ? વેરી ગુડ, ટ્રુ. તો રાઇટ ડાઉન T. ફોર્થ, ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. ઇટ્સ લિફ્ટ સિસ્ટમ એટલે તેની લિફ્ટ સિસ્ટમ છે તે વિશ્વમાં સૌથી લાંબી છે. ફ્રેન્ડ્સ, ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ. વેરી ગુડ. તો રાઇટ ડાઉન T. Once again, fifth, its cost was higher than any other building in the world. Once again, its cost એટલે તેની કિંમત, was higher એટલે સૌથી ઊંચી હતી, than any other building in the world એટલે કે વિશ્વની બીજી બિલ્ડિંગો કરતાં તેની કિંમત વધારે ઊંચી હતી. ટ્રુ ઓર ફોલ્સ? વેરી ગુડ, ટ્રુ. ઓકે, તો જુઓ મિત્રો, આન્સર ઇઝ લાઈક ધીસ. ફર્સ્ટ સેન્ટેન્સ
true. Second sentence, false. Third, true. Fourth, true. And fifth is also true. Okay? So the answer, you have write down the all answer in your textbook. ઓકે, તો તમારે બધાએ તમારી ટેક્સ્ટબુકમાં અને નોટબુકમાં આન્સર લખવાના છે અને આપણે નેક્સ્ટ એપિસોડમાં એક્ટિવિટી 3 જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, તો આ એપિસોડમાં આપણે જે ન્યૂ વર્ડ શીખ્યા એ ન્યૂ વર્ડ્સનું પ્રનાઉન્સિએશન તમારે ઘરે વારંવાર કરવાનું છે. નોટબુકમાં બધા જ શબ્દો, તેનું ઉચ્ચારણ અને તેનો અર્થ તમારે નોંધ કરવાના છે. અને બુર્જ ખલીફાનો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને તમારે વારંવાર રીડિંગ કરવાનું છે, વાંચવાનું છે. ઓકે, બાય ફ્રેન્ડ્સ.